ચેનલ ઓફ વડોદરા. વડોદરા શહેરની સયાજ હોસ્પિટલમાંથી પાસાનો આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. ત્યારે આ ભાગેડુ કેદી અમદાવાદ તેના ભાઈને મળવા પહોંચતા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી અનુસાર અમદાવાદના રીઢા ગુનેગાર કિરણ ઉર્ફે બાદશાહ પારિયાને પાસા હેઠળ અટકાયત કરીને વડોદરા સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો હતો. 3 ફેબ્રુઆરીએ જેલમાં તેની તબિયત લથડતા સયાજ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હોસ્પિટલના આઈસીયુમાં બેડ નંબર 16 પર તેને સારવાર આપવામાં આવી રહી હતી. આ દરમિયાન ગત રાત્રિએ 1:30 વાગ્યાની આસપાસ આરોપી પોલીસ જાપ્તાને ચકમો આપીને એસએસજી હોસ્પિટલમાંથી નાસી છૂટ્યો હતો. જે બાદ રાવપુરા પોલીસે ભાગેડુ આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે વડોદરાની એસએસજી હોસ્પિટલમાંથી ભાગેલો પાસાનો આરોપી જૂના વાડજ તેના ભાઈને મળવા આવ્યો છે. જે બાતમીના આધારે અમદાવાદ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો. ભાગેડુ આરોપી કિરણ ઉર્ફે બાદશાહ પાસિયાની પોલીસે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તે પોલીસ જાપ્તાને ચકમો આપીને રાત્રિના સમયે ચાલતો નડિયાદ પહોંચી ગયો હતો, જ્યાંથી ટ્રેનમાં બેસીને મણિનગર પહોંચી ત્યાંથી કાલુપુરા અને ત્યારબાદ નવા વાડજમાં રહેતા તેના ભાઈ રાજેશ પારિયાને મળવા પહોંચ્યો હતો. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલો કેદી બીમારીની અવસ્થામાં વડોદરાથી 50 કિલોમીટર દૂર નડિયાદ ચાલતો પહોંચી ગયો તે વાત પોલીસને અચરજમાં મૂકી દે છે. ત્યારે અમદાવાદ પોલીસે આરોપીને વડોદરામાં રાવપુરા પોલીસને હવાલે કર્યો છે.